નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ધનસુરા તાલુકાની કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ। આઝાદીના વર્ષોમાં પ્રથમ વખત કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ। માળખાકીય સુવિધા માટે યોજના મંજૂર। દિવ્યાંગો માટે VNSU બનશે બેરિયર ફ્રી કેમ્પસ। લિફ્ટ રેમ્પથી શરૂઆત કરાશે। શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી નજીક પહોંચી ગયો। પવનની ગતિ મંદ પડતા ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ સર્જાઈ। ગુરુવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું। મગફળીની હરાજી। પાવી જેતપુર બજાર સમિતિમાં ઉનાળુ મગફળીની હરાજીનું મુહૂર્ત કરાયું। ધનસુરા તાલુકાની કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ। આઝાદીના વર્ષોમાં પ્રથમ વખત કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ગોસ્વામી રમેશપુરીને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા। 1300 મતદારો ધરાવતી પંચાયત છે। અગાઉ પણ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે। નવનિયુક્ત સરપંચે ગામના તમામ મતદારો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો। ધનસુરા તાલુકાની કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ। આઝાદીના વર્ષોમાં પ્રથમ વખત કરોલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ગોસ્વામી રમેશપુરીને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા। 1300 મતદારો ધરાવતી પંચાયત છે। અગાઉ પણ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે। નવનિયુક્ત સરપંચે ગામના તમામ મતદારો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો। કરોલી ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવેલી અને મારા ઠેકેદારો મારફતે મારું ફોર્મ પણ ભરવામાં આવેલું અને તારીખ 10/11ના રોજ સર્વસંમતિથી મારા ઠેકેદારોએ મને બિનહરીફ જાહેર કરેલો છે અને હું મારા ઠેકેદારો મારફતે આ કરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નોંધાવેલી ઉમેદવારીના અનુસંધાને જે તે વિકાસનો કાર્ય કરવાનો છે એ હું કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ અને 5 વર્ષ માટે હું કોઈને અન્યાય નહીં કરું, એના માટે મારી પાકી બાંહેધરી છે। નર્મદ યુનિવર્સિટી હવે બેરિયર ફ્રી કેમ્પસ દિશામાં આગળ વધી રહી છે। મંગળવારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બેઠકમાં દિવ્યાંગો માટે માળખાકીય સુવિધાની યોજના મંજૂર કરાઈ। શરૂઆતમાં લિફ્ટ અને રેમ્પથી શરૂઆત થશે, ત્યાર પછી ટેક્ટાઇલ પાથ, બ્રેલ સાઇનેજ તેમજ બેરિયર ફ્રી વોશરૂમ, હેન્ડરેલની સુવિધાઓ લાગુ કરાશે। શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો। પવનની ગતિ મંદ પડતા ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ સર્જાઈ હતી। ભારતીય મોસમ વિભાગે 12 જૂનથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી હતી। જોકે વાતાવરણ સ્વચ્છ હતું, વરસાદની કોઈ સંભાવના જ જણાઈ નહોતી। આવતીકાલથી અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું। ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રીનો વધારો થયો છે। વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 66% અને સાંજે 62% નોંધાયું હતું। પાવી જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગુરુવારે ઉનાળુ મગફળીની હરાજીની મુહૂર્ત કરાયું હતું। જેમાં મુહૂર્તમાં ક્વિન્ટલના 5 તેમજ 5205 થી ₹5350નો ભાવ પડ્યો હતો। પાવી જેતપુર પંથકમાં ઉનાળુ મગફળીની મબલખ ઉત્પાદન થાય છે। ભાવનગર શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। શહેરમાં નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ 3 કેસમાં એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે। રેલવે ક્વાર્ટરમાં રહેતી 32 વર્ષીય મહિલા, જેલ રોડ પર રહેતા 31 વર્ષીય પુરુષ અને તિલકનગર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે।
શહેરમાં જૂન માસના પ્રારંભથી ગરમીનું તેમજ પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુરુવારે પહેલી વખત તાપમાનનો પારો 42.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. લોકોએ આકરી ગરમીની અનુભૂતિ કરી હતી. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.